વાવ થરાદ જિલ્લાના દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને જબરજસ્ત ઘમાસાણ જોવા મળી રહ્યું છે ને ચૂંટણી અધિકારી સભાખંડ છોડીને જતા રહેતા કોંગ્રેસના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો ને ચૂંટણી અધિકારીનો ઉધડો જાહેરમાં લેવામાં આવતા થોડાક સમય માટે ઝપાઝપીની સ્થિતિ નિર્માણ થઈ હતી. આ બાબતે ચૂંટણી અધિકારી દ્વારા કોંગ્રેસના 10 નેતાઓ સામે નામજોગ અને 60 જેટલા ટોળા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ ઘટના બાદ કોંગ્રેસના નેતાઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે, જેમાં હત્યાનો પ્રયાસની કલમો હેઠળ પણ પોલીસે ગુનો નોંધ્યો છે. આજે સમગ્ર વિવાદ છે તેમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને આ સભા મુલતવી રાખવી પડી હોય ચૂંટણી માટેની તે બાબત કહેવાઈ રહી છે. બીજી તરફ કોંગ્રેસનો દાવો છે કે તેમની બહુમતી હતી ને તેઓ સત્તા બનાવવા માટે જઈ રહ્યા છે, ત્યારે આ પ્રકારના ધંધાઓ છે તે ચાલી રહ્યા છે અધિકારીઓ દ્વારા ને સરકારના ઇશારે આ કામગીરી થતી હોય તેવા આક્ષેપો છે કોંગ્રેસના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર દ્વારા લગાવવામાં આવી રહ્યા છે. આ સમગ્ર જે ઘટનાક્રમ બન્યો છે તે મામલે નિષ્પક્ષ અને તટસ્થ તપાસની માંગ સાથે તેઓ પણ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા ને જે કોંગ્રેસના નેતાઓ સામે હત્યાના પ્રયાસનો ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે તે બાબતને લઈને આ ઘટનામાં ખોટી રીતે નામ જે ફસાવવામાં આવી રહ્યા છે અને જે કામગીરી થઈ રહી છે તે બાબતે જ્ઞાનીબેન ઠાકોરે પોલીસ ઉચ્ચ અધિકારીને રજૂઆત પણ કરી છે ને આ કેસમાં નિષ્પક્ષ અને તટસ્થ તપાસની માંગ પણ કરી છે. ત્યારે સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે મીડિયા સમક્ષ શું નિવેદન આપ્યું છે ને શું તેમણે માંગણી મૂકી છે તે સાંભળો. ગઈકાલે 25મી તારીખે જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી એટલે ખાસ કરીને દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાવાની હતી. ચૂંટણી અધિકારી તરીકે પ્રાંત અધિકારી હતા. 10 ભારતીય જનતા પાર્ટીના સભ્યો છે અને 12 કોંગ્રેસના છે. કોઈ પણ કારણ વગર એમને ચૂંટણી મુલતવી રાખી. કાયદો અને વ્યવસ્થા બરોબર જળવાતું નથી એ બહાના હેઠળ કરીને એમણે ચૂંટણી મુલતવી રાખી. હવે એમના શાસનની અંદર કાયદો અને વ્યવસ્થા ન જળવાય એ શાસક પક્ષનો પ્રશ્ન છે, એમાં વિપક્ષનો કે કોઈ તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોનો નથી. છતાં પણ એમને તાલુકા પંચાયત કોંગ્રેસની ન બને એના માટે કરીને આ પ્રયત્નો કર્યા. એમાં વહીવટી તંત્ર પૂરેપૂરું સામેલ, સરકારના જે કંઈ એમને આદેશ આપવાવાળા લોકો હોય. પણ આજે અમે કલેક્ટર સાહેબને મળ્યા છીએ, અહીંયા જિલ્લાના પોલીસ વડાને પણ મળ્યા છીએ. આવતીકાલે ચૂંટણી એ ન્યાય રીતે ચૂંટણી થાય, તાલુકા પંચાયતના સભ્યોને પૂરું પ્રોટેક્શન મળે અને ચૂંટણી અધિકારી તટસ્થ રીતે ચૂંટણી કરે એ માટેની વાત પણ અમે કલેક્ટરશ્રીને આવતીકાલ માટે કરીને વાત કરી છે. અમારા જે 10 કાર્યકરો ઉપર ખોટી રીતે 307 દાખલ કરી છે. ગઈકાલે જે ડીવાયએસપી અને ત્યાંના જે પોલીસ અધિકારીઓ હતા એમને અમને વિનંતી કરી કે બેન અમને પાર્ટી તરફથી ને તમારા તરફથી સહયોગ આપો અને અહીંયા તાલુકા પંચાયતમાં ન બેસો અને 27 તારીખે તમે બધા સભ્યોને લઈને આવો. પોલીસના કહેવાથી અમે પૂરેપૂરો સાથ સહકાર આપ્યો. અમે અમારા સભ્યોને સલામત જગ્યાએ ખસેડ્યા. આખું વહીવટી તંત્રને જે પ્રમાણે એમની અપેક્ષા હતી એ પ્રમાણે સહકાર આપ્યો. છતાં પણ પાછળથી કોઈ પણ કારણ વગર 307 જેવી કલમ લગાવી અને કોંગ્રેસના કાર્યકરો ઉપર ખોટે ખોટા કેસ દાખલ કરવા માટેનો પ્રયત્ન એ સરકાર તરફથી ને વહીવટી તરફથી થયો છે. ત્યારે અમે અમારા કર્મચારીઓને કે અમારા જે કંઈ કાર્યકર્તાઓ છે એને બચાવ માટે જે કાર્યવાહી કરવાની થતી હોય, ન્યાયની લડાઈ લડવાની હોય એ લડીશું. પણ પોલીસનું અને પાર્ટીના આગેવાનોનું કે ચૂંટાયેલા પદાધિકારીઓનું સંકલન કર્યા પછી જે વાત હોય એમાં તટસ્થતા રહે એવી અમે અપેક્ષા હાલની તારીખમાં એસપી સાહેબને વાત કરીને અમે કરી છે. આવનાર સમયની અંદર ગમે એ સરકાર ગમે એટલા આ રીતે હેરાન કરીને તાલુકા પંચાયત તોડવા માટેનું કે કોંગ્રેસના કાર્યકરોને હેરાન કરવાનો પ્રયત્ન કરે તો એ વ્યાજબી નથી. અમે અમારા કાર્યકરોને બચાવ માટે જે રીતે ન્યાયની લડાઈ લડવી પડે તો લડીશું અને ન્યાયની લડાઈ લડવાની સાથે સાથે એ નહીં સમજે તો પછી એમને ગઈકાલની જે ઘટના ઉપરથી બધા અધિકારીઓએ શીખ લેવાની જરૂર છે કે હવે પરાકાષ્ઠ એ લોકોનો ગુસ્સો છે. તમે જે વહીવટી તંત્ર ખોટું કરો છો એ એટલી હદે ખોટું કરો છે કે લોકોની હવે સહનશીલતાની પણ પરાકાષ્ઠ થઈ ગઈ છે. એટલે આ સ્થિતિનું નિર્માણ ન થાય એના માટે કરીને આવતીકાલે ન્યાય ચૂંટણી થાય, તાલુકા પંચાયતના સભ્યોને પૂરું પ્રોટેક્શન મળે અને આ તાલુકામાં અને સમગ્ર જિલ્લાની અંદર વહીવટી તંત્ર અને લોકો વચ્ચેની ભાઈચારાની ભાવના અને સારી રીતે ચાલે એવી અપેક્ષા અમે વહીવટી તંત્ર પાસે રાખી છે. એમાં જે સહયોગ આપવાનો થતો એ અમે આપીશું. પણ કોઈ પણ બળજબરીપૂર્વક હેરાન કરવાનો પ્રયત્ન કરશે તો અમે પણ અમારા કાર્યકર્તાઓ માટે જે કંઈ કરવાનું થતું હશે કરશું. કલેક્ટર સાહેબ એ જ રજૂઆત કરી કે આવતીકાલે તટસ્થ અધિકારીની ચૂંટણી અધિકારી તરીકેની નિમણૂક થાય અને અમે
એસડીએમ ની સામે હાઈકોર્ટમાં કે ન્યાયતંત્રમાં કેસ કરવાના નહોતા, પણ છતાં એમને પોતે નામજોગ ફરિયાદ દાખલ અમારા જે પાર્ટીના પદાધિકારીઓ છે, ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સભ્યો છે અને ખાસ કરીને જે તાલુકા પંચાયતના 12 સભ્યો ચૂંટાયેલા છે, એમના હગાવાલા ઉપર જ એફઆઈઆર દાખલ કરી છે કે જેને એસડીએમ ઓળખતા પણ નથી, પણ એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના કહેવાથી, એમના આકાઓના કહેવાથી, એમના આગેવાનોના કહેવાથી ખોટી રીતે દબાવવા માટેના પ્રયત્નો કર્યા છે. એટલે એ વાત હું માનું ત્યાં સુધી એ ન્યાયતંત્રની લડાઈ તો લડશું, પણ પોલીસે પણ હું માનું ત્યાં સુધી સરકારના દબાણમાં આવી અને ખોટી 307 ઘણી વખત અમે 307 દાખલ કરવા માટે માણસ પથારી બસ હોય તો પણ પોલીસ દાખલ નથી કરતી, અને કોઈ ખાલી એક ઝપાઝપીમાં એ પણ કોઈ કારણ વગરમાં, અને એમાં 307-10 માટે દાખલ થાય તો એ પોલીસે પણ હું માનું ત્યાં સુધી તટસ્થતાથી કામ નથી કર્યું એવું અમને લાગે છે. આ બાબતમાં હાઈકોર્ટમાં દાખલ કરવું પડે તો કરશું, એસડીએમના વિરુદ્ધમાં જે કંઈ કરવું પડે એ કરશું અને ન્યાયની લડાઈ અમે લડીશું. જે આપણે સાંભળ્યા હતા બનાસકાંઠાના સાંસદ કેનીબેન ઠાકોર. અવારનવાર પોતાના નિવેદનોના કારણે તેઓ ચર્ચામાં જોવા મળતા હોય છે, અને જે રીતે તેમણે આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે અને જે કોંગ્રેસના નેતાઓ છે તેમની સામે જે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો છે તે મામલે તેઓ આકરા પાણીએ જોવા મળ્યા છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો.